નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। હાલીમા આદમજી મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાલીમા આદમજી મેડિકલ સ્ટોર્સની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેપી ગ્રુપના ફાઉન્ડર ફારૂકભાઈ પટેલના હસ્તકે હાલીમા આદમજી મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું હતું। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી અઠવાગેટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। મહત્વની વાત છે કે કોઈ વ્યક્તિ જ્યારે દવાખાની ઝંઝટમાં પડે, આર્થિક રીતે પડી ભાંગે છે, ખર્ચ વ્યક્તિને ડૉક્ટરી સારવાર અને દવા પાછળ થતો હોય, ત્યારે હાલીમા આદમજી મેડિકલ દ્વારા લોકોને 20%થી લઈ 80% સુધી દવાઓનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। ઉદ્દેશ્ય સમાજની સેવાનો છે। ખાસ કરી હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને સૌથી વધારે ડિસ્કાઉન્ટમાં દવા આપવામાં આવશે। यूनुस चक्कीवाला प्रमुख सूरत इस्लाम यतीमखाना सोसायटी। हमारी सोसायटी 100 वर्षથી પણ વધારે સમયથી કાર્યરત છે। અહીંયા યતીમ બાળકોનો ઉછેર કરવામાં આવે છે। લગભગ 176 બાળકો છે જે અનાથ, ગરીબ અને નિરાધાર ફેમિલીમાંથી આવે છે। એમને દીની અને દુનિયાવી તાલીમ આપવામાં આવે છે, સ્કૂલમાં ભણાવવામાં આવે છે, મદ્રસામાં પઢાવવામાં આવે છે, ટ્યુશન મોકલવામાં આવે છે, અહીંયા રાખવામાં આવે છે, ખવડાવવામાં આવે છે, એમનું મેડિકલ અને દરેક રીતે એમનું ધ્યાન રાખવામાં આવે છે અને સારી રીતે બાળકો રહી શકે એના અથાગ પ્રયત્નો કરવામાં આવે છે। હમણાં અમે ઘણા સમયથી અમને એક હોસ્ટેલ આંધ્રમાં લીધું હતું, એને હાલીમા આદમજી ટ્રસ્ટે ડેવલપ કરીને અમને આપ્યું છે। તેમાં અમારી ત્યાંથી 80થી લગભગ વધારે બાળકો નીટ, JEEના અને UPSCની બાળકીઓ રહે છે અને 75 જેવા નાના ભૂલકાઓ પણ ત્યાં રહે છે અને એ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને એ બિલ્ડિંગ રીડેવલપમેન્ટ કરવા માટે હાલીમા આદમજી ટ્રસ્ટનો ઘણો આભાર માનીએ છીએ। હાલીમા આદમજી ટ્રસ્ટ તરફથી અમને ઘણો સાથ સહકાર મળે છે અને આ UPSC, GPSC, નીટ, JEEના ક્લાસો જે શરૂ કરવામાં આવ્યા છે લગભગ 4 વર્ષથી, એમાં પણ હાલીમા ટ્રસ્ટનો અમને ઘણો જ યોગદાન છે, એમનો ઘણો સાથ સહકાર છે અને ભવિષ્યમાં પણ અમારી એમનો સાથ સહકાર અમને અમારા ટ્રસ્ટને મળતો રહેશે એવી અપેક્ષા રાખવામાં આવે છે અને ભવિષ્યમાં અમારી બંને સંસ્થા મળીને બીજા પણ લોકોને ફાયદાકારક કામો થાય એવા કામો કરવાનો અમે વિચારી રહ્યા છીએ। થેન્ક યુ।